કાશી કોને પ્રિય ન હોય? હું તો એમ કહું કે જગતનો એ દુર્ભાગ્યશાળી વ્યક્તિ હશે કે જેને કાશી પ્રિય ન હોય. આપણે તો ભારતીય છીએ, ખૂબ જ ગર્વની વાત છે અને ખૂબ જ આપણા સત્કર્મો દ્વારા આપણને ભારતમાં જન્મ મળ્યો છે. હમણાં જ અમે મહાકુંભ દરમિયાન કાશી વિશ્વનાથ પણ ગયેલા. ત્યાં મને એક વ્યક્તિ મળેલો, અફઘાનિસ્તાનના હતા ભાઈ, નામ મને બરાબર યાદ નથી. એટલે અમારો વાર્તાલાપ થયો. એટલે અમે વાતચીત કરતા હતા તો હું એનાથી વાતચીત દરમિયાન મેં જણાવ્યું કાશી નગરીની થોડી ઘણી જે માહિતી હતી. ત્યારબાદ એ વ્યક્તિએ મને આશ્ચર્યચકિત કરી દીધો. દેવ એ ભાઈ એવું કહે કે હું છેલ્લા 30 વર્ષથી કાશી આવું છું. જી, 30 વર્ષથી, એટલે કે મારી ઉંમર બરાબર એ કાશી આવે છે દર વખતે અને કાશીમાં રહીને આનંદની પ્રાપ્તિ કરે છે. તો કાશી તમે કહો તો શિવજીનું ઘર કહો, પણ એક બીજો પણ ઉલ્લેખ છે પુરાણોમાં કાશી વિશે કે જ્યારે ભગવાને સૃષ્ટિની રચના કરી તો એ સમયે ભગવાને શ્રી હરિનારાયણને ઉત્પન્ન કર્યા. ત્યારે એમને પોતાના ઉત્પત્તિનું કોઈ સ્થાન ન મળ્યું, એટલે આકાશવાણી થઈ કે તમે તપ કરો. પરંતુ ત્યારે શ્રી હરિનારાયણે કહ્યું કે હું તપ કરું તો ક્યાં કરું? ત્યારે દેવાધિદેવ મહાદેવે અંતરિક્ષમાંથી સમસ્ત જે શક્તિઓ છે એને સમન્વિત કરીને પંચ ક્રોશ એટલે કે 5 કોષના પરિમાપમાં ભગવાને એક નગર વસાવ્યું. એને કાશી કહેવાય. એને પૂર્વમાં પંચક્રોશી કહેવામાં આવતું. સૌથી પહેલું નામ એનું પંચક્રોશી તરીકે ઉલ્લેખિત છે. ત્યારબાદ શ્રી હરિનારાયણ ત્યાં તપસ્યા કરે છે. તપસ્યાથી ભગવાનની કૃપાથી એમના શરીરમાંથી સમસ્ત જગ્યાએથી જળની ધારાઓ વહેવા લાગે છે. એટલે નારાયણ સ્વયં આશ્ચર્યચકિત થઈ જાય છે અને આશ્ચર્યચકિત થતા થતા એમનું જે માથું છે એ ડગાવે છે અને ડગાવતા ડગાવતા એમના માથામાંથી કુંડળ એટલે કે મણિ જે એમને ધારણ કરેલી હતી એ નીચે પડે છે અને એ જગ્યાએ એ સ્થળનું નામ મણિકર્ણિકા થાય છે, જેને આપણે મણિકર્ણિકા ઘાટ તરીકે ઓળખીએ છીએ. એ દિવ્ય ઘાટ આપણને ભગવાન શ્રી હરિનારાયણની કૃપાથી પ્રાપ્ત થયો. એથી વિશેષ કાશી વિશે કહું તો ભગવાન શિવજીની દિવ્ય કૃપા છે. કારણ કે ભગવાને માતાજીની ઈચ્છાથી, પરાશક્તિ માં અંબિકાની ઈચ્છાથી આ નગર વસાવ્યું. બંને સાથે મળીને નગર વસાવ્યું અને આ નગર આનંદ આપનારું છે. એટલે એક સમય આનંદવન તરીકે પણ પ્રખ્યાત, કે જ્યાં ભગવાન અને માતાજી આનંદ કરે છે, વિહાર કરે છે. ત્યારબાદ સમય પસાર થતા આપણે જોઈએ છીએ કે પ્રલય આવે છે. જ્યારે બ્રહ્માજીનો દિવસ પૂર્ણ થાય ત્યારે, અને પ્રલય કાળમાં સમગ્ર સૃષ્ટિ છે એનો નાશ થઈ જાય. પ્રલય કાળમાં ભગવાન ત્રિશૂળ પર આ નગરીને ધારણ કરે છે. એને મુક્ત નથી કરતા, એટલે એક નામ અવિમુક્ત ક્ષેત્ર તરીકે પણ પ્રખ્યાત થયું. આવી રીતના કાશીના ઘણા નામો છે, જેમ કે પંચક્રોશી, આનંદવન કે આનંદ નગરી કહો, અવિમુક્ત ક્ષેત્ર કહો. પછી કાશી થયું અને આજે આપણે જોઈએ છીએ તો વારાણસી. એટલે આવી રીતના નામ બદલતા આવ્યા. પરંતુ ભગવાન શિવજીને પ્રિય છે આ નગરી, કારણ કે પોતે આનંદ માટે બનાવેલી છે અને જગતના કલ્યાણ માટે આનું નિર્માણ કર્યું હતું, નારાયણને તપ કરવા માટે. એટલે પરમ તપોમય ભૂમિ છે આ. અને કાશી તો ભગવાને એટલા માટે બનાવી છે કે એવું કહેવામાં આવે છે પુરાણોમાં કે ભગવાન શિવની પ્રાપ્તિ કરવી હોય ને તો તમને કાશીથી મળે. કારણ કે ત્યાં પ્રભુનું સાનિધ્ય છે, જ્યાંથી તમે પ્રભુને પ્રાપ્ત કરી શકો.